વિરામ પછી આપનું સ્વાગત છે। અયોધ્યાના રામ મંદિરના ધ્વજ સ્તંભ સાથે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં નીકળી આ ભવ્ય શોભાયાત્રા। રામ મંદિર પર સુશોભિત થનારા ધ્વજ માટેના ધ્વજ સ્તંભ સાથે આ શોભાયાત્રા કાઢવામાં આવી। અમદાવાદના ગોતા વિસ્તારમાં તૈયાર થયા છે ધ્વજ સ્તંભ। 5500 કિલોગ્રામના મુખ્ય ધ્વજદંડ સાથે અન્ય દંડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। શંખનાદ અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા શરૂ થઈ હતી। કેસરિયા સાફા સાથે ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી હતી। જય શ્રી રામ અને કેસરિયા ધ્વજ સાથે ધ્વજદંડ રવાના કરાયા છે। વિનામૂલ્યે પરિવહન કરવામાં આવ્યો છે ધ્વજદંડ। અંદાજે 3 થી 4 લાખ લોકો અંદાજે 3 થી 4 લાખ જેટલો ખર્ચ થાય છે, જે યોગેશભાઈ અને ભરતભાઈ ભોગવશે। आप लगभग 44 फूट लांबो અને 5,500 કિલો વજન ધરાવતો ધ્વજદંડ જે મંદિરની ટોચ ઉપર રહેશે અને એના ઉપર ભગવાન શ્રી રામની સનાતન ધર્મની ધજા આજીવન ફરકતી રહેશે। એ ધ્વજદંડને અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે।